નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ તપોવન કોમર્સ યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે। ધોરણ 12 કોમર્સ એસપી અને સીસી વિષયમાં ભાગ 2 એસપી ચેપ્ટર નંબર 5 કંપની સંચાલકો આ ચેપ્ટરમાં આપણે અભ્યાસ કરી રહ્યા છીએ સંચાલકોના પ્રકાર। તો વિદ્યાર્થી મિત્રો, સંચાલકોના 8 પ્રકાર છે। 8 પ્રકારમાંથી આપણે સૌથી પહેલા અભ્યાસ કર્યો પ્રકાર નંબર 1 સ્વતંત્ર સંચાલક। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે અભ્યાસ કરવાનું છે પ્રકાર નંબર 2 મેનેજિંગ ડિરેક્ટર। પ્રકાર નંબર 2 મેનેજિંગ ડિરેક્ટર સમજીએ વિદ્યાર્થી મિત્રો। તો મેનેજિંગ ડિરેક્ટરને કાર્યકારી સંચાલક તરીકે પણ ઓળખવામાં આવે છે। મેનેજિંગ ડિરેક્ટરને બીજા કયા નામથી ઓળખાય છે? તો મેનેજિંગ ડિરેક્ટરને બીજા કાર્યકારી સંચાલક તરીકે પણ ઓળખવામાં આવે છે। 1 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય કે મેનેજિંગ ડિરેક્ટરને બીજા કયા નામથી ઓળખવામાં આવે? તો જવાબ આવશે કાર્યકારી સંચાલક। ત્યાર પછી કીધું છે વિદ્યાર્થી મિત્રો કે વર્તમાન સમયમાં વાણિજ્યક વ્યવસ્થાપનનું વિશાળ ઉત્સુક ઉદાહરણ એટલે કંપની સ્વરૂપ। તમે વિદ્યાર્થી મિત્રો જાણો છો કે વર્તમાન સમયની અંદર જો કોઈ ધંધાકીય એકમની અંદર વાણિજ્ય ક્ષેત્રની અંદર કોઈ વિશાળ સ્વરૂપ હોય તો તે છે કંપની સ્વરૂપ। અને કંપની સ્વરૂપને અસ્તિત્વમાં લાવવા માટે વિધિમાંથી પસાર થવું પડે છે। તમારે કંપની ધારાની જોગવાઈઓનું પાલન કરવું પડે છે, દસ્તાવેજો તૈયાર કરાવવું પડે, કાનૂની જોગવાઈઓમાંથી પસાર થવું પડે અને ત્યાર પછી કંપની એ અસ્તિત્વમાં આવે છે અને કંપની સ્વરૂપ એ વિશાળ સ્વરૂપ હોય છે। તો જે વર્તમાન સમયમાં જે આ વાણિજ્યક વ્યવસ્થાનું વિશાળ અને ઉત્સુક ઉદાહરણ એટલે કયું ઉદાહરણ? તો કંપની સ્વરૂપ છે। માટે જે કંપની સ્વરૂપ છે તો તેનું સંચાલન કરવા માટે કુશળતા હોવી જોઈએ। કુશળતા એટલે કે આવડત હોવી જોઈએ, અનુભવ હોવો જોઈએ, ધંધાકીય એકમ વિશે જ્ઞાન હોવું જોઈએ, ત્વરિત નિર્ણય શક્તિ હોવી જોઈએ। એટલે કે ધંધાકીય એકમ અંગે કુશળતા, આવડત, અનુભવ, જ્ઞાન હોવું ફરજિયાત છે। જેનું સંચાલન એટલે કે કંપનીની સંચાલન કરવા માટે સંચાલક પાસે નીતિમત્તા હોવી જોઈએ। શું હોવું જોઈએ? નીતિમત્તા એટલે કે પ્રામાણિકતા। નીતિમત્તા એટલે કે પ્રામાણિકતા હોવી જોઈએ। કારણ કે કંપનીનો જે સંચાલક હોય છે કે જે કંપની અંગેની તમામ બાબતો જાણતો હોય છે તો એ બાબતોની ગુપ્તતા જાળવતો હોવો જોઈએ। કંપની યોગ્ય પ્રામાણિકતા રહેવો જોઈએ। અને ધંધાદારી કુન્હેર એટલે કે તેની પાસે ત્વરિત નિર્ણય શક્તિ હોવી જોઈએ તેમજ ધંધાદારી કુન્હેર હોવું જોઈએ। એટલે કે ધંધાકીય એકમની અંદર કોઈ મુસીબત આવે અથવા તો કંપની ખોટ કરતી હોય, કંપનીમાં આજુબાજુ શું થઈ રહ્યું છે, કાયદો શું કહે છે, કાનૂન શું કહે છે, એ તમામ બાબતોનું ધંધાકીય એકમ અંગે એને કુન્હેર આવડત એટલે કે સંપૂર્ણ જ્ઞાન હોવું જોઈએ। માટે જે કંપની સ્વરૂપ છે કે જે વિશાળ સ્વરૂપ છે વાણિજ્ય વ્યવસ્થાપનનું, તો એ વ્યવસ્થાપનનું જે વિશાળ સ્વરૂપ છે તે કંપની સ્વરૂપ છે, તેનું સંચાલન કરવા માટે કુશળતા, નીતિમત્તા અને ધંધાદારી કુન્હેર માંગી લે છે। વર્તમાન સમયનું જે વિશાળ સ્વરૂપ છે એ કંપની સ્વરૂપ છે અને કંપની સ્વરૂપનું જો સંચાલન કરવું હોય તો તેના માટે કુશળતા માંગી લે છે, નીતિમત્તા માંગી લે છે અને ધંધાદારી કુન્હેર પણ માંગી લે છે। માટે જેનું સંચાલન કોના દ્વારા થાય છે? તો સંચાલક મંડળ દ્વારા થાય છે। વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં વારંવાર પૂછાતો પ્રશ્ન, કંપનીનું સંચાલન કોના દ્વારા થાય છે? તો જવાબ આવશે સંચાલક મંડળ। કંપની ધારો 2013 એવું કહે છે કે હવે પછી જો કંપનીનું સંચાલન કરવું હશે તો સંચાલક મંડળ દ્વારા જ થશે। કોઈ એક વ્યક્તિ સંચાલન કરી શકતો નથી। કોના દ્વારા થશે?
તો સંચાલક મંડળ દ્વારા જ કરવામાં આવશે। હવે આગળ સમજીએ તો કંપનીના સંચાલક મંડળના સભ્ય છે। કંપનીનું સંચાલન કોના દ્વારા થાય છે? સંચાલક મંડળ દ્વારા થાય છે। તો એ સંચાલક મંડળના જે સભ્ય છે એ જુદા જુદા શહેરોમાં વિખરાયેલા હોય છે, માટે કંપનીનો રોજબરોજનો વહીવટ સંભાળી શકે નહીં। કંપનીના જે સંચાલક મંડળના જે સભ્ય છે એ જુદા જુદા શહેરોમાં વિખરાયેલા હોય છે, માટે કંપનીનો જે રોજબરોજનો વહીવટ કરવાનો છે, કંપનીના જે રોજબરોજના નિર્ણય લેવાના છે, તો તેની અંદર ભાગ લઈ શકતા નથી, કંપનીનો રોજબરોજનો વહીવટ કરી શકતા નથી। માટે રોજબરોજનો વહીવટ સંભાળવા માટે મેનેજિંગ ડિરેક્ટર કે પૂર્ણ સમયના ડિરેક્ટરની નિમણૂક કરવામાં આવે છે। મોસ્ટ આઈએમપી પ્રશ્ન, 1 માર્ક્સમાં પૂછાતો પ્રશ્ન, વારંવાર પરીક્ષામાં પૂછાતો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે રોજબરોજનો વહીવટ સંભાળવા માટે મેનેજિંગ ડિરેક્ટર કે પૂર્ણ સમયના ડિરેક્ટરની નિમણૂક કરવામાં આવે છે। મેનેજિંગ ડિરેક્ટર પણ રોજબરોજનો વહીવટ સંભાળશે। જે પૂર્ણ સમય માટે એટલે કે આખા સમય માટે મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમાયો હશે તેનું કામ પણ રોજબરોજનો વહીવટ સંભાળવાનો છે, માટે બંને કેવા છે? એક જ છે। માટે રોજબરોજનો વહીવટ સંભાળવા માટે મેનેજિંગ ડિરેક્ટર કે પૂર્ણ સમયના ડિરેક્ટરની શું કરવામાં આવે છે? નિમણૂક કરવામાં આવે છે। અને જેનું કામ બરાબર છે, તો મેનેજિંગ ડિરેક્ટરનું કાર્ય શું છે? મેનેજિંગ ડિરેક્ટર કયું કાર્ય કરશે તે સમજીએ આપણે। તો મેનેજિંગ ડિરેક્ટરનું કાર્ય તમને પરીક્ષામાં પૂછાય છે કે મેનેજિંગ ડિરેક્ટરનું શું કાર્ય છે? તો રોજબરોજનો વહીવટ કરવો। મેનેજિંગ ડિરેક્ટરનું કાર્ય શું છે? તો રોજબરોજનો વહીવટ કરવાનો છે અને સંચાલકોએ લીધેલા નીતિ વિષયક નિર્ણયનો શું કરવાનો છે? અમલ કરવાનો હોય છે। તમને પરીક્ષામાં 1 માર્ક્સ અથવા તો 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય કે મેનેજિંગ ડિરેક્ટરનું કાર્ય જણાવો, તો જવાબ આવશે કે રોજબરોજનો વહીવટ કરવો અને સંચાલકોએ લીધેલા નીતિ વિષયક નિર્ણયોનો અમલ કરવાનું કાર્ય કોણ કરશે? તો મેનેજિંગ ડિરેક્ટર કરે છે। હવે ત્યાર પછીનો જે પ્રશ્ન છે તે પણ તમને 1 માર્ક્સમાં પૂછાય છે, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક કોણ કરે છે? મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? તો સંચાલક મંડળ એટલે કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા નિમણૂક કરવામાં આવે છે। મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક કોના દ્વારા થશે? તો સંચાલક મંડળ દ્વારા, બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા। પરીક્ષામાં પૂછાતો પ્રશ્ન છે। તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે મેનેજિંગ ડિરેક્ટરને કાર્યકારી સંચાલક તરીકે ઓળખવામાં આવે છે અને વર્તમાન સમયનું જે વિશાળ સ્વરૂપ છે વાણિજ્યક ક્ષેત્રનું તે છે કંપની સ્વરૂપ, અને કંપની સ્વરૂપનું સંચાલન કરવા માટે કુશળતા હોવી જોઈએ, નીતિમત્તા હોવી જોઈએ અને ધંધાદારી કુનેહ એ સંચાલક પાસે હોવી જોઈએ। માટે જેનું સંચાલન કંપનીનું સંચાલન કોના દ્વારા થાય છે? સંચાલક મંડળ દ્વારા કરવામાં આવે છે અને કંપનીના જે સંચાલક મંડળના સભ્ય છે એ જુદા જુદા શહેરોમાં વિખરાયેલા હોવાથી રોજબરોજનો વહીવટ સંભાળી શકે નહીં। માટે રોજબરોજનો વહીવટ સંભાળવા માટે જ કોની નિમણૂક થાય છે? તો મેનેજિંગ ડિરેક્ટર કે પૂર્ણ સમયના ડિરેક્ટરની શું કરવામાં આવે છે? નિમણૂક કરવામાં આવે છે। અને મેનેજિંગ ડિરેક્ટરનું કાર્ય શું છે? તો રોજબરોજનો વહીવટ કરવાનું અને સંચાલકોએ લીધેલા જે નીતિ વિષયક નિર્ણયોનો શું કરવાનો છે? અમલ કરવાનો હોય છે। પરીક્ષામાં પૂછાતો પ્રશ્ન છે, ટીક કરજો વિદ્યાર્થી મિત્રો। અને ત્યાર પછી કીધું છે મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? તો સંચાલક મંડળ અથવા તો બોર્ડ ઓફ ડિરેક્ટર એ અંગ્રેજી શબ્દ છે, ગુજરાતીમાં કહેવાશે સંચાલક મંડળ। તો વિદ્યાર્થી મિત્રો આ છે મેનેજિંગ ડિરેક્ટર। હવે સમજવાનો છે પ્રકાર નંબર 3।
વિદ્યાર્થી મિત્રો હવે આપણે સમજવાનું છે પ્રકાર નંબર 3 સમજીએ નોમિની ડિરેક્ટર। વિદ્યાર્થી મિત્રો પ્રકાર નંબર 3 છે નોમિની ડિરેક્ટર। સમજીએ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કંપનીના નિયમન પત્રની જોગવાઈ અનુસાર બોર્ડ ઓફ ડિરેક્ટર્સ એટલે કે સંચાલક મંડળ એક કંપનીની જે નિયમન પત્રની જોગવાઈ છે એ જોગવાઈને અનુસાર નીચેના સંજોગોમાં એટલે કે આ જે 3 સંજોગો આપેલા છે એ સંજોગોને ધ્યાનમાં રાખીને નોમિની ડિરેક્ટરની શું કરે છે નિમણૂક કરી શકે છે। બોર્ડ ઓફ ડિરેક્ટર એટલે કે સંચાલક મંડળ એક કંપનીની જે નિયમન પત્રની જોગવાઈ છે એ જોગવાઈને ધ્યાનમાં રાખીને જોગવાઈને અનુસાર આ જે 3 સંજોગો આપેલા છે એ સંજોગોને ધ્યાનમાં રાખીને નોમિની ડિરેક્ટરની શું કરે છે નિમણૂક કરે છે। તો પહેલો સંજોગ શું છે સમજીએ તો કોઈ પણ સંસ્થા સાથે, સંસ્થા એટલે કંપની, કોઈ પણ સંસ્થા સાથે થયેલી સમજૂતી અનુસાર નોમિનેટ કરવામાં આવેલી વ્યક્તિને ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવે છે। કોઈ પણ સંસ્થા એકલ વ્યક્તિ કંપની હોય, ખાનગી કંપની હોય, જાહેર કંપની હોય। હવે ફોર એક્ઝામ્પલ રિલાયન્સ કંપની હોય તો રિલાયન્સ કંપનીની અંદર જેઠાલાલે એવી વાત કરી હોય કે ભાઈ તમારી કંપનીમાં હું આટલા લાખોનું રોકાણ કરીશ અથવા તો તમારી કંપનીમાંથી હું આટલા શેર ખરીદીશ અને એના બદલામાં તમારે મને નોમિની ડિરેક્ટર તરીકે નોમિનેટ કરવાનો રહેશે। વિદ્યાર્થી મિત્રો સમજજો કે કોઈ પણ સંસ્થા કીધી છે, એવું નથી કીધું કે ખાનગી કે પછી જાહેર કંપની, કોઈ પણ સંસ્થા હોય, ખાનગી આવી શકે, જાહેર આવી શકે, એકલ વ્યક્તિ કંપની આવે તો એ કંપની સાથે સમજૂતી થયેલી હોય કે કંપનીમાં હું આટલા નાણાંનું રોકાણ કરું અથવા તો તમારી કંપનીમાંથી હું આટલા શેર ખરીદીશ તો તમારે મને શું કરવાનો રહેશે નોમિનેટ કરવાનો રહેશે। તો એવી નોમિનેટ કરાવેલી વ્યક્તિને તમે નોમિનેટ ડિરેક્ટર તરીકે શું કરી શકે નિમણૂક કરી શકે છે। એટલે કોઈ પણ સંસ્થા સાથે થયેલી સમજૂતી અનુસાર નોમિનેટ એટલે કે બનાવી નથી દીધો, નોમિની ડિરેક્ટર એટલે કે ફક્ત હજુ એ ડિરેક્ટર બન્યો નથી, સંચાલક બન્યો નથી, ફક્ત ને ફક્ત તેને શું કરેલો છે નોમિનેટ કરેલો છે ડિરેક્ટર બનવા માટે। પછી કંપનીની સભા બોલાવાય છે, એ સભાની અંદર શેર હોલ્ડરો દ્વારા મતદાન કરવામાં આવે છે અને મતદાન કર્યા પછી જે સંચાલક બહુમતી ધરાવતો હોય તેને સંચાલક તરીકે નિમણૂક કરવામાં આવે છે। ફક્ત ને ફક્ત શું થાય નોમિનેટ કરેલો હોય। માટે કોઈ પણ સંસ્થા સાથે થયેલી સમજૂતી અનુસાર નોમિનેટ કરવામાં આવેલી જે વ્યક્તિ છે એ વ્યક્તિને ડિરેક્ટર તરીકે નિમણૂક આપવામાં આવે છે। ત્યાર પછી કીધું છે પ્રવર્તમાન કાયદા અનુસાર। પ્રવર્તમાન કાયદો એટલે કંપની ધારા 2013 અનુસાર કોઈ પણ સંસ્થા દ્વારા નોમિનેટ કરાયેલી વ્યક્તિને ડિરેક્ટર તરીકે નિમવામાં આવે છે। અહીં સમજૂતી છે, પહેલો પોઈન્ટમાં સમજૂતી છે, વ્યક્તિએ સંસ્થા સાથે સમજૂતી કરેલી છે, જ્યારે અહીં તો શું કીધું છે કાયદા અનુસાર સંસ્થાએ જે વ્યક્તિને નોમિનેટ કર્યો હોય એટલે કે જે વ્યક્તિને નિમણૂક કરેલો હોય તેવા વ્યક્તિને પણ ડિરેક્ટર તરીકે નિમવામાં આવે છે। કાયદાને ધ્યાનમાં રાખીને જે વ્યક્તિને નોમિનેટ કરેલો હશે એવા વ્યક્તિને આપણે ડિરેક્ટર તરીકે નિમી શકીએ છીએ। ત્યાર પછી ત્રીજું કીધું છે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકાર તરફથી સરકારી કંપનીમાં, સરકારી કંપની એટલે કઈ કંપની તો જાહેર કંપનીમાં શેર ધારણ કરવાની રૂએ નોમિનેટ કરવામાં આવેલી વ્યક્તિને ડિરેક્ટર તરીકે નિમી શકાય છે। મોસ્ટ આઈએમપી પ્રશ્ન, આ ત્રીજો ટોપિકને ટીક કરજો, અલગથી પૂછાય છે। આ 3 જે ટોપિક આપેલા છે, સંજોગો આપેલા છે તે તો પૂછાય જ છે, પણ આ ત્રીજો ટોપિક તમને વારંવાર પૂછાય છે, ટીક કરજો વિદ્યાર્થી મિત્ર। અહીં તમને શું સમજાવે છે સમજીએ કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર, બરાબર છે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર છે તેના તરફથી
જે સરકારી કંપની છે એટલે કે જાહેર કંપનીમાં શેર ખરીદવાની રૂહે એટલે કે કંપનીના શેર ખરીદવાનું કહ્યું હોય તો એવા જે વ્યક્તિ છે એ વ્યક્તિને નોમિનેટ કરે તો એ વ્યક્તિને ડિરેક્ટર તરીકે નિમી શકે. ફોર એક્ઝામ્પલ જેઠાલાલ છે તો એ જેઠાલાલ કોઈ જાહેર કંપની છે તો એ જાહેર કંપનીમાં એવું કહે કે તમારી કંપનીના હું 70% અથવા તો 90% અથવા તો 50% અથવા તો 40% શેર હું ખરીદી લઈશ. બરાબર છે, તમારે મને નોમિનેટ તરીકે નિમવાનો રહેશે. તો એવા સંજોગોમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એ જાહેર કંપની છે, સરકારી કંપની છે, તો એવા વ્યક્તિને નોમિનેટ કરશે અને એ નોમિનેટ થયેલી વ્યક્તિને ડિરેક્ટર તરીકે નિમી શકાય છે. માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી જે સરકારી કંપની છે અને એ સરકારી કંપનીમાં જેણે શેર ધારણ કરવાની રૂએ નોમિનેટ કરાયેલી જે વ્યક્તિ હશે કે આ વ્યક્તિએ કંપનીમાં શું કીધું હશે, શેર ખરીદવાનું કબૂલ્યું હશે, તો એવા વ્યક્તિને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર શું કરશે, નોમિનેટ કરશે અને એ નોમિનેટ કરાયેલી વ્યક્તિ ડિરેક્ટર તરીકે શું થાય છે, નિમી શકાય છે. તો આ 3 સંજોગો કીધા છે. નોમિની ડિરેક્ટરના 3 સંજોગો કીધા છે કે કોઈ પણ સંસ્થા સાથે થયેલી સમજૂતી અનુસાર નોમિનેટ કરવામાં આવેલા વ્યક્તિને ડિરેક્ટર તરીકે નિમણૂક આપવામાં આવે છે. બીજું કીધું છે પ્રવર્તમાન કાયદા અનુસાર કોઈ સંસ્થા દ્વારા નોમિનેટ કરાયેલી વ્યક્તિને ડિરેક્ટર તરીકે નિમવામાં આવે છે. અને ત્રીજું કીધું છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી સરકારી કંપનીમાં શેર ખરીદવાની રૂએ નોમિનેટ કરાયેલી વ્યક્તિને ડિરેક્ટર તરીકે નિમવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે અભ્યાસ કર્યો મેનેજિંગ ડિરેક્ટર અને નોમિની ડિરેક્ટર. તો આ બંને ટોપિક તમારે તમારી બુકમાં લખવાના છે વિદ્યાર્થી મિત્રો, અને વાંચવાનું છે વિદ્યાર્થી મિત્રો. આ ચેપ્ટર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, તો વાંચતા રહેવાનું છે, લખવાનું છે વિદ્યાર્થી મિત્રો, અને પરીક્ષાની તૈયારી કરતા રહો. થેન્ક યુ સો મચ.